નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે સુરતની કે જ્યાં સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ થઈ છે। વાલક પાટિયા પાસે 2 લોકો તણાઈ ગયા હતા તો અનેક લોકો જે છે તે તણાવવાની શક્યતા, એકને બચાવવામાં આવ્યો છે, અન્ય વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે। 12 કલાક વીતવા છતાં કોઈ પતો નહીં। ખાડીના પાણીથી દર વર્ષે લોકો પરેશાન થઈ રહ્યા છે તો 12 કલાક જેટલા સમય વીતી ગયો છે, જેમાં 2 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી એકની શોધખોળ ચાલી રહી છે। સુરતમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, શહેરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે, દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જોઈ શકાય કે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે સુરતમાં દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। પૂરના ખાડીના પાણી છે એ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। સુરતમાં 2 દિવસ ભારે વરસાદ વરસ્યો અને એના કારણે જે તારાજી વેરાય, જે વિનાશ વેર્યો એ આપણે જોયો, પરંતુ હજુ પણ એના કારણે કેટલાય વિસ્તારો એવા છે કે જે પાણીમાં ડૂબેલા છે। આ વાલક પાટિયા વિસ્તારમાં હું આવેલી છું અને ખાડીના પાણી, આ એનો ધસમસતો પ્રવાહ છે આ વિસ્તારમાં આવે છે અને પરિણામે અહીંયા પાણી ભરાયેલા રહે છે। પણ સૌથી મોટી વાત એ છે કે અહીંયા 2 લોકો કે જેઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા, એમાંથી એકને ગમે તેમ બચાવી લેવાયા છે, પરંતુ એક વ્યક્તિ જેની શોધખોળ હજુ પણ ચાલુ છે। પરિજનો એ રાહ જોઈ રહ્યા છે કે એમના સ્વજન પાછા ક્યારે મળશે, પરંતુ આ વિસ્તારના લોકોનું, રહીશોનું કહેવું છે કે આ જગ્યાએ, આ વિસ્તારમાં દર વર્ષે તકલીફ પડે છે। અત્યારે ફરી પાછો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને અહીંયાના લોકો સાથે આપણે વાત કરીશું કે એમને કેવી તકલીફો પડે છે આ વિસ્તારમાં। તમારું નામ શું છે? હિતેશ જાસોલિયા। હિતેશભાઈ, અહીંયા પાણી હજુ પણ ભરાયેલા છે, કાલે તો આના કરતા પણ વધારે પાણી હશે, હજુ વધુ વરસાદ આવે તો હજુ વધુ પાણી ભરાય, ખૂબ તકલીફ છે અહીંયા। બેન, સંદેશ માધ્યમથી દર વર્ષે અમે કહેતા આવીએ છીએ અને મીડિયા માધ્યમથી દર વર્ષે કહેતા આવીએ। આજે આ પરિવારનો સ્વજન અહીંયા ગુમાવેલો છે કે જે સ્વજન આજ દિન અત્યારે કાલ રાત એટલે કે 7 તારીખે રાતના અહીંયાથી જે કંઈ પાણીમાં ગરકાવ થયો છે, હજુ સુધી આ ફાયરની ટીમ હોય કે અન્ય કોઈ રેસ્ક્યુ ટીમ હોય, આ ટીમની કામગીરી પણ ખૂબ નબળી છે। આ તમે જોઈ શકો છો, કારણ કે અહીંયાથી ખાડીનો પ્રવાહ છે સરથાણા સુધી નથી જતો, જે વચ્ચે વાલક પાટિયા રિંગ રોડ પાસે અટકી જાય છે, છતાં પણ આ સ્વજનનો વ્યક્તિ હજુ મળી આવ્યો નથી અને નરી આંખે બંને ભાઈ જતા હતા અને આ સ્વજન ગુમાવ્યો છે, હજુ સુધી મળતો નથી। અને આ દર વર્ષે પાણીની સમસ્યા ઊભી છે। ઉપરવાસમાંથી વરસાદ આવે એવું બહાનું બતાવી અને આ વિસ્તારમાં ખૂબ, એટલે કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે છે। એટલે કે હું તો આ વિસ્તારમાં રહેતા અથવા તો સુરતના જે વિસ્તારમાં, તમે સિટીમાં ચાલો હું બતાવું, જે અવર જવર હજુ બંધ નથી થઈ। કેમ? કારણ કે તંત્ર ત્યાં એલર્ટ છે। અહીંયાના અધિકારીઓ, સુરતના અધિકારીઓ વરાછા કતારગામમાં રહેતા નથી અને અન્ય જગ્યાએ રહે છે અને અહીંયા જે કાંઈ ખોટી કામગીરી, ભ્રષ્ટાચાર કરીને જે કાંઈ કરવું પડે એ બધું જ નેતાઓ સાથે મળીને આ કામગીરી કરે છે, ત્યારે આ દર વર્ષે પાણીની સમસ્યા ઊભી રહે છે। સોલ્યુશન આવવું જ જોઈએ। અહીંયા પહેલા તો એક નાળું બનાવવું પડે એમ છે। અહીંયા જે વર્ષોથી ખાડી આમથી આમ જઈ છે તો એ નાળું પહેલા અહીંયા હોવું જોઈએ અને તંત્રની બહુ કામગીરી તો છે પણ બહુ ધીમી કામગીરી છે એમ। અને 12 કલાકથી કોઈ વ્યક્તિ ગુમ થયો હોય પાણીની અંદર તો એમનું રાત્રે પણ લાઇટું કે કાંઈ બી જે વ્યવસ્થા થતી હોય એનીથી કરવી જોઈએ। 18.5 ઇંચ વરસાદે સુરતની સુરત બદલી નાખી છે અને દર વર્ષે આપણે જે સમસ્યાઓ જોતા હોઈએ છીએ, ઉકેલ નથી આવતો, કરોડોના બજેટ ફાળવાય છે, પણ લોકોનું જીવન તો એ જ હાલાકીમાંથી પસાર થાય છે। આખી સ્થિતિ શું છે, માણસો તણાઈ ગયા એ આપને બતાવ્યું, દર વર્ષે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આપને બતાવી રહ્યા છીએ। આ પાણીનો ધસમસતો પ્રવાહ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ ખાડીનું પાણી છે કે જે અહીંયાથી નીકળે છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, પણ સુરતના પ્રશાસકો પાસે, તંત્ર પાસે એનો કોઈ ઉકેલ નથી અને પરિણામે લોકોએ લાખોનું નુકસાન સહન કરવું પડે છે અને ક્યારેક ક્યારેક પોતાના જીવ પણ ગુમાવવા પડે છે। તંત્ર ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ।